આ કેવો આઈડિયા છે કે છોકરો છોકરીને મનાવવા માટે પાણીપુરીની લારી લઈ આવે? તો પર્સનલ એક્સપિરિયન્સીસ છે, નથી કર્યું કદી આવું? ના આવું તો બહુ બધું ક્રેઝી કરેલું છે. લાઈક નીચે જઈને ગર્લફ્રેન્ડની ઘરની બહાર બૂમો નથી પડી? યાર નહીં પાડું. યુ આર મિસિંગ આઉટ ઓન અ લોટ. સ્કૂલમાં ચેલેન્જ લગાવી હતી. હું દૂધ પીતો હતો એન્ડ નોબડી બિલીવ્ડ મી કે આવું થોડી કોઈ કરી શકે. સો જાણી જોઈને એની જોડે ચેલેન્જ લગાવી હતી. આખી સ્કૂલની સામે આમ 2 કોથળી પી ગયો હતો. ખાલી એટલું હતું ચેલેન્જમાં કે એ મારી પાછળ બેસીને એને ઘરે છોડવા જઈએ. ઓ મેન, બીજા શહેરમાં હું તો જતો રહું સ્પેશિયલી. બહુ સ્પેશિયલ વસ્તુઓને અહીંયા નોર્મલાઇઝ કરવામાં આવી રહી છે. આવું બધા જ કરતા હોય છે ભાઈ. એકદમ સ્પેશિયલ ને એક્સેન્ટ્રિક તો પેલું બધું હાથ કાપવાળું એ સ્પેશિયલ થોડી છે, એ તો ટોક્સિક નથી. એ લોકોનું હશે યાર અંદરમાં. આપણે કોણ છે ને ટોક્સિક કહેવાય. કાપ હોય કાપે. ક્લાસમાં જતો એમ છોકરી ગમતી હતી અને એનો કંઈક ઇનિશિયલ હશે સમજે એમ ડિવાઈડર થી ખોચીને એને એમ બનાવે. પેલી તો મળી જ નહીં. હવે પેલા લગ્ન થઈ ગયા છે. હજુ છે એ હશે જ ને. ક્યાં છે કેટલું મેડરમાં લગાવતું? કેટલું બેટરમાં લગાવે, એ પણ કેટલા ડાર્ક મિટાવશે.